નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતમાં પેટ્રોલ પંપ પર અફવાના કારણે લાગી રહી છે લાઈનો. લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા તંત્રએ કરી છે અપીલ. રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર દ્વારા ખોટી અફવાઓમાં ન દોરાવા માટે કરવામાં આવી છે અપીલ. સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલને લઈને કોઈ જ અછત ઊભી નથી થઈ. મુખ્ય પેટ્રોલ ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે રૂપિયાની ક્રેડિટ અંગે વિવાદ ચાલી રહ્યો છે. તેને લઈ સોશિયલ મીડિયાના આધારે લોકો ખોટી રીતે પેનિક થઈ રહ્યા છે. ખોટી અફવાના આધારે લાઈનો લગાવે છે તેવું કરવાની કોઈ જ જરૂર નથી. શાંતિથી અને પૂરતો જથ્થો અવેલેબલ છે. લોકો શાંતિથી જરૂરિયાત પ્રમાણે પેટ્રોલનો જથ્થો મેળવી શકે છે. અમારી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે દરેકને નમ્ર વિનંતી છે. સુરત અને જિલ્લામાં આવી કોઈ પણ પ્રકારની અછત નથી. આવી કોઈ પણ અફવા અંગે ગેરમાર્ગે દોરાવવું નહીં. હાલની પરિસ્થિતિ જોતા જે રીતે આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબે જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું એ મુજબ સુરત શહેર અને સુરત જિલ્લામાં આવી કોઈ અછત ઊભી થઈ નથી. મેઇન ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે જે ક્રેડિટ કરાવવા પૈસા બાબતનો મુદ્દો છે એના લીધે લોકો સોશિયલ મીડિયાના આધારે ખોટા પેનિક થાય છે અને ખોટી અફવાના આધારે જે લાઈનો લગાવે છે એવું કશું કરવાની જરૂર નથી. શાંતિથી પૂરતો જથ્થો અવેલેબલ છે અને શાંતિથી પોતે પોતાની રીતે જથ્થો અલગ રીતે મેળવી શકે છે. એટલે અમારે નમ્ર વિનંતી છે એઝ અ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કે સુરત શહેરમાં અને સુરત જિલ્લામાં આવી કોઈ પણ પ્રકારની અછત છે નહીં અને આવી કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં. તો ફરી મળીશ એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.